ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે બેચરાજીની મહિલાની જમીન પર આવારા તત્વોએ ગેરકાયદેસર કબજો કરી લીધો। મહિલાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા છતાં આવારા તત્વો સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રોષ। ગૃહમંત્રીએ જમીન મહિલાને પરત અપાવવા માટે પોલીસને જાણ કરી છતાં પણ મહિલાની જમીન પરત આપવામાં મુદ્દે પોલીસ નિષ્ફળ। વાવડી નજીક આવેલી કિંમતી જમીન પર આવારા તત્વોએ જમાવ્યો કબજો। ગૃહમંત્રીએ પોલીસને કાર્યવાહી અંગેનો જવાબ પૂછતા સ્થાનિક પોલીસે અરજદારને બોલાવ્યા વગર જવાબ લખી ગૃહમંત્રીને મોકલી દીધો હોવાનો મહિલાનો આક્ષેપ। જિલ્લામાં કિંમતી જમીન પર કબજો કરવાનો બનાવો વધી રહ્યા છે। બેચરાજી ગામની મહિલા પોતાની જમીન પરત મેળવવા માટે દરબદર ભટકી રહી છે। જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગ પર મહિલાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। મારું નામ પૂજારા સોનલબેન છે। હું બેચરાજીની રહેવાસી છું। મારે ધ્રાંગધ્રા વાવડીમાં મારી જમીન છે અને ત્યાં આગળ અસામાજિક તત્વોએ મારી જમીન 5 વીઘા છે અને પડાવી લીધી છે અને એ લોકોનું કહેવું એવું છે કે મારા દસ્તાવેજ થયેલો છે, તો આ લોકોનો દસ્તાવેજ થયેલો છે તો મારો દસ્તાવેજ આ ત્રીજો દસ્તાવેજ છે। તો કલેક્ટરમાં અને મામલતદારમાં મારો દસ્તાવેજ કઈ રીતે થયો, બરોબર, મારો એ પ્રશ્ન છે। તો કલેક્ટર સાહેબને નિવેદન આપવું છે કે તો પછી તમે આવી રીતે દસ્તાવેજ બધાના કરો છો તો મારો દસ્તાવેજ કઈ રીતે કર્યો? તો આવી રીતે અસામાજિક તત્વો આવી રીતે હેરાન કરે છે અમને। અને હું હર્ષ સંઘવી સાહેબના ગૃહમંત્રીમાં પણ મળવા ગઈ હતી તો પોલીસ સ્ટેશનમાં અમે જે ફરિયાદ લખાઈ એની હજુ FIR નથી થઈ કે કંઈ અમને એનો જવાબ નથી આપતા। અને અમારે જે ગાંધીનગર અમે ગયા હતા 2 થી 3 વાર આ કાગળ છે એના, બરોબર છે, ગૃહમંત્રીને મળવા, તો એનો જવાબ પોલીસમાં આપવાનો હતો તો એ લોકોએ જાતે જ જવાબ લખીને આપી દીધો છે। અમને ત્યાં આગળ બોલાયા નથી કે અમારું કંઈ નિવેદન લીધું નથી અને FIR હજુ અમે 16/4/23 અમે ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં ધ્રાંગધ્રા પોલીસમાં અમે આપેલું છે તો તે હજુ અમને કોઈ જવાબ આપ્યો નથી। અને એ લોકો અમને જ્યારે મિટિંગ કરવા બોલાયા ત્યારે અસામાજિક તત્વોએ અમને દારિયા અને તલવારો લઈને ભગાડેલા છે તો તે છતાંય અમારી ફરિયાદ હજુ લીધી નથી અને આ લોકોએ પૈસા ખાઈ અને એ લોકોને કેસ દબાઈ દીધો છે। અમારો શું માંગણી છે હવે તમારી? મારી માંગણી એ છે કે અમને ન્યાય મળે।